ચાલો મિત્રો, તો આપણે જોવા જઈએ છીએ આજ બીજા માળે કે ઉપર ખૂટીઓ ચડી ગયો છે, તો તેને જોઈએ અને એને શું તકલીફ છે એ આપણે જોઈએ છીએ. તો તમે જોઈ ફરતા ઝાડવા ઉગી ગયા છે બીજા માળે સરકારી દવાખાનામાંથી. તો જો વડલો પીપર ને એવું બધું ઉગી ગયું છે, ફરતું જે મોટા મોટા ઝાડવા થઈ ગયા છે. તમે જો કેટલા ઝાડવા મોટા મોટા પીપર ને વડલો, એમાં બીજા માળે ખૂટીઓ ઉપર ચડી ગયો. છેલ્લા 4 દિવસથી ઉપર ને ઉપર છે મિત્રો. તો તમે જોઈ શકો છો આ ખૂટિયાની શું હાલત થઈ ગઈ છે. અહીંયા એને ખાવાનું તો મળી જાય છે લીલું લીલું, પણ એને પાણી નથી મળ્યું 4 દિવસથી. તો પાણી વગરનો ખૂટિયો બિચારો બહુ તકલીફમાં છે. અને બીજું સરકારી દવાખાનાની ઉપર છે, તો તમે જોઈ શકો સરકારી દવાખાનામાંથી ખૂટીઓ 4 દિવસથી આમનામ છે. રાત્રે પણ આમનામ જ હોય છે. ખાવાનું તો મળી જાય છે પણ એને પાણી નથી મળતું મિત્રો. અને તમને હું એની હાલત શું થઈ ગઈ છે તમને હું દેખાડું. અને બીજી વાત એ કે આની ઉપર કોઈ એસિડ નાખેલું છે, એના પાછળના ભાગમાં એસિડ. તો તમને હું બતાવું હમણાં કે એનો ભાગ કેવો, બાજુનો ભાગ કેવો થઈ ગયો છે. હવે આપણી ઉપર એક તેલનું જરાક ઊનું તેલ પડ્યું હોય તો આપણને કેવું ઓલું થાય છે. તો તમે જુઓ એના પાછળના ભાગમાં એસિડ નાખેલું છે કોકે. તો આવું મૂંગું જનાવર હોય તો એને આવું ન કરાય. તમે જુઓ છો, જો કેવો ભાગ છે, બિચારા કેટલો તકલીફમાં છે કે તમે જોઈ શકો છો. ઉપર એને સડાઈ ગયું છે, પણ હવે નીચે ઉતરવી એક એ હશે નહીં. તમે જોઈ શકો છો બીજા માળે દવાખાનામાં ઉપર બીજા માળે છે, ફરતા ઝાડવા થઈ ગયા છે. જોઈ શકો છો તમે, આ બધા ઝાડવા છે. જો દવાખાનાની ઉપર ઉગી ગયા છે ઝાડવા. એના ખૂટીઓ છેલ્લા 4 દિવસથી અહીંયા હેરાન થાય છે. તો ઊભો પણ નથી થતો. અમે ટ્રાય કરી છે ઘણી ઊભો કરવાની, પણ નથી થઈ શકતો.